જય કિસાન ખેડૂત બલવાન આપણે છીએ રાજકોટ એપીએમસીમાં બેડી માર્કેટ યાર્ડ. ત્યાં અત્યારે આજે 16 તારીખથી હરાજીનું કામકાજ ચાલુ કરેલું હતું. તેમાં મોટા ભાગના જણસીઓ કપાસ કોટન આવતી હોય, મગફળી આવતી હોય, અનેક કઠોળ આવતું હોય છે. તેમાં મિત્રો વાત એમ હતી કે આવતી 20 તારીખથી એપીએમસી રાજકોટ એપીએમસી બંધ થાય છે નવા વર્ષ નિમિત્તે દિવાળી પર્વ ઉપર. એમાં 25 તારીખથી કામકાજ ચાલુ થશે અને મગફળીની આવક તો સતત બંધ છે. અને જણસી પણ બીજી જણસીઓ ચાલુ છે, કપાસ કોટનની આવક પણ ચાલુ છે. જય કિસાન ખેડૂત બલવાન રાજકોટ બેડી યાર્ડ. જય કિસાન. આ છે રાજકોટ બેડી યાર્ડ, આપણે ત્યાં છીએ. એમાં મગફળીના ભાવ હતા આજના 1000થી લગાવીને 1200, 1250. આડેગાડીના સારા માલ હોય તો 1300-1500 એવો દાણો લઈ આવો તો પાટિયા બહાર પણ ભાવ થાય. એવું નહીં કરવાનું પાટિયું બહાર આડેગાડીનું આવે છે તો બહાર જ થાય. સારો માલ હશે તો બહાર આર પાર પણ થઈ શકે. એ આપણું એપીએમસી રાજકોટ. અને મોટા ભાગની જણસી રાજકોટ એપીએમસીમાં વેચાતી હોય છે ખેડૂત મિત્રો. જય કિસાન ખેડૂત બલવાન. એપીએમસી રાજકોટ. ઘણા બધા વાહન સોયાબીન પણ લઈને આવી ગયા. આ વાડો ભેરો બધો સોયાબીન અને અનેક જણસી. જય કિસાન. જાવક ગેટ બેડી માર્કેટ યાર્ડ.